તો બીજી તરફ જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં ભારે મેઘ ખાંગા થયા છે। જૂનાગઢમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। દોલતપરા નજીક વરસાદી પાણી જોવા મળી રહ્યું છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો દુકાનમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકો અત્યારે અટવાઈ ગયા છે। વાહન ચાલકોને અત્યારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રોડ રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। ત્યારે વહીવટી તંત્રની પોલ છતી થઈ ગઈ છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો માત્ર ને માત્ર પોકળ સાબિત થઈ છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વાહન ચાલકો અત્યારે આવા વરસાદી પાણીમાં અટવાઈ ગયા છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જી અમર, જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, તો ઠેર ઠેર રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ? બિલકુલ, જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે અને મોટા ભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને પહેલા શહેરની વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરનો જે રાજકોટ હાઈવે છે કે જ્યાં દોલતપરા રોડ પર પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને પસાર થવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। તો બીજી તરફ જ્યાં જે દુકાનો અને કેબિનો આવેલી હતી તેમાં પણ પાણી ઘૂસ્યા છે। જિલ્લાની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં હાલ જ્યાં જુઓ ત્યાં પાણી છે। ઘેડ પંથકમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। તો જિલ્લાના 75 જેટલા રસ્તાઓ છે તે અસરગ્રસ્ત થયા છે। ઓવરટોપિંગના લીધે 65 ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે। તો જિલ્લામાં રસ્તાઓ બંધના કારણે 14 જેટલા રૂટ છે તે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 19 માંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે। ખાસ કરીને વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે અને સૌથી વધુ વરસાદ કેશોદ પંથકમાં પડ્યો છે અને ત્યાં ઘેડ પંથક છે તેને જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અને હાલ જે વરસાદ વિરામ લીધો છે છેલ્લા અડધી કલાકથી, અને જૂનાગઢ શહેરમાં જ્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા તે ઓસરવાનું હવે શરૂ થયું છે। જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જૂનાગઢના દ્રશ્યો છે જ્યાં ભારે વરસાદ વરસ્યો અને જેના કારણે રોડ રસ્તા પર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રોડ રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવું લાગી રહ્યું છે, તો બીજી તરફ વાહન ચાલકો અટવાઈ ગયા છે।